હું તો લગભગ 5-6 વર્ષનો હોઈશ. મેં બધી જે ચાલુ કર્યું ને મને વાત કરતા બરાબર 20 નંગ બનાવ્યા હતા સ્ટાર્ટિંગમાં. એમ 20 નંગ, એમાંથી 5 રૂપિયાના 10 નંગ વેચતા હતા. હા એમાંથી ખાલી 5 નંગ જ વેચ્યા હતા. ઓહો, પહેલા દિવસે એટલી બધી સ્ટ્રગલ થઈ ગઈ હતી. હા પછી એક 15 દિવસ મહિનોથી ચલાવી, પછી મારા ફાધર હિંમત હારી ગયા. ઓહો, બરાબર. પછી બધા ઘરને સપોર્ટ કર્યો બરાબર, તો સફળતા મળશે. બરાબર, ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડશે. ઉપર જો સિંગ. હા હવે નાખો. બરાબર. હલકાના ઉપર તમારે કેટલી બનાવવું? હે ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અત્યારે એક એવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં વ્લોગ જે છે ને એ બનાવવાનો પહેલાં વિચાર નહોતો. એકચ્યુઅલી વિચાર એ હતો કે ખાલી આપણે ત્યાંનો ફૂડ વિડીયો બનાવશું, પણ હવે તો તમને એનો એક સેપરેટ વ્લોગ પણ હું દેખાડવાનો છું. જી હા, વેલનાથ ઘૂઘરા આપણે એની પહેલાં શૂટ કર્યું હતું. તો વેલનાથ ઘૂઘરામાં રસિકભાઈનો આપણે જે છે એ વ્લોગ તમારી સાથે શું કામ શેર કરી રહ્યા છીએ, પણ એનું અલગથી કારણ છે. કારણ કે એમણે પોતાના પિતાનો 30 વર્ષ જૂનો સ્વાદનો વારસો તો વ્યવસાય સંભાળ્યો છે, સાથે સેવાનો જોરદાર વારસો સંભાળ્યો છે. મળવા જેવા માણસ છે, આવો મળીએ. તો આ છે સંત કબીર રોડ, અને અહીં છે આ ખૂબ જ પ્રખ્યાત રામદેવ પીરનું જલજલાટ મંદિર, અને એની એક્ઝેક્ટ સામે આ તમે જે ગળદી જોવો છો એ છે વેલનાથ ઘૂઘરા. અને આમને મળીએ આપણે. આ છે રસિકભાઈ, જય વેલનાથ ઘૂઘરા સેન્ટરના ઓનર. એમના પિતા અવચરભાઈએ 30 વર્ષ પહેલાં આ ઘૂઘરા સેન્ટરની શરૂઆત કરી હતી, પણ એમણે ખાલી વ્યવસાયનો વારસો નથી લીધો. એમના આ તમે મોબાઈલમાં જે દેખાવા જઈ રહ્યા છે ને તમે એ જો, એમના પિતાનો સેવાનો વારસો પણ એમણે સંભાળ્યો છે. બહુ સારા રાંદરડા તળાવનો સીન છે, તમે જોઈ એક સાથે હજારો પક્ષીઓ રોજ લાલપરી રાંદરડા તળાવ આવતા હોય, અને એમને સવારના ચણ નાખવું કે એમને ખોરાક આપવો. આ ઉપરાંત તમે જુઓ આ શ્વાન માટે બિસ્કિટ્સ. ટૂંકમાં મૂંગા પશુઓ માટેની સેવા જે છે એમની અનન્ય છે. ગાય માટે આ નીણની વ્યવસ્થા કરે છે. પણ મેં તો અહીંયા એમની એક બીજી સેવા રૂબરૂ જોઈ લીધી. આવો દેખાડું તમને પહેલાં. આ જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે, ઘૂઘરા ખાવા મળે. જો પેલા આપણે એમને બધાને હેલો હેલો બસ બસ બસ. અરે એ ટ્રાયપોડ તોડી નો નાખતા. હું હજી આ ટેસ્ટિંગ પાર્ટ ગુજ્જુ બોક્સ ચેનલ માટે શૂટ કરી રહ્યો હતો. ત્યાં બધા બાળકો જે આવીને ઊભા હતા એ બધાને પ્રેમથી પહેલાં એમણે રેકડી પાસે બોલાવ્યા અને બધાને એક એક પ્લેટ ઘૂઘરા ખવડાવી દીધા. અને આ બાળકો પણ કહેતા હતા કે એમને ઘણી વખત આ રીતે રસિકભાઈ ઘૂઘરા ખવડાવે છે, કોઈ પણ પૈસા લીધા વિના. આવી રીતના ઘણા ગરીબ લોકો પણ અહીંયા આવતા હોય છે, જેની પાસે પૈસા ના હોય તો રસિકભાઈને કોઈ પણ પ્રકારે પૈસા લીધા વિના પણ ઘૂઘરા ખવડાવી દેશે. તો આજે અમે લોકો અહીંયા આવ્યા હતા ઘૂઘરા ખાવા માટે. એમણે ઘૂઘરાનો વિડીયો આપણી ચેનલ માટે બનાવ્યો. પછી મને એમ થયું કે મારે સાયકોનિક સમીર બ્લોગમાં પણ આ વ્યક્તિને એટલા માટે લેવા જોઈએ. બહુ હસમુખા વ્યક્તિ છે, બહુ નેચર એકદમ સરસ છે. ગ્રાહકો સાથે એમ છે ને મિત્ર વર્ય જેવો સંબંધ થઈ ગયો છે. અહીંયા એક પણ ગ્રાહક અહીંયા મેં એના ચહેરા ઉપર નારાજગી કે એવું નથી જોયું. અને મને મજા આવી. એક યુવાન તરીકે પોતાના પિતાનો વારસો મેં સંભાળી રાખ્યો છે. આપણી સાથે શું નામ તમારું? રસિકભાઈ. રસિકભાઈ, આમ તો તમને અમે આજના દિવસમાં 2 વખત સવાલ પૂછી લીધો છે. કેટલા વર્ષથી આ તમારા પિતાએ બિઝનેસ કર્યો હતો? 30 વર્ષ થયા. 30 વર્ષ થઈ ગયા. અને કઈ રીતે શરૂઆત કરી હતી તમે જરાક યાદ કરો ને. ત્યારે તમે કેવડા હતા? હું તો લગભગ 5-6 વર્ષનો હોઈશ. મેં બધી જે ચાલુ કર્યું ને મને વાત કરતા બરાબર 20 નંગ બનાવ્યા હતા સ્ટાર્ટિંગમાં. એમ 20 નંગ, એમાંથી 5 રૂપિયાના 10 નંગ વેચતા હતા. એમાંથી ખાલી 5 નંગ જ વેચ્યા હતા. ઓહો, પહેલા દિવસે એટલી બધી સ્ટ્રગલ થઈ ગઈ હતી. હા બરાબર. પછી એક 15 દિવસ મહિનોથી ચલાવી, પછી મારા ફાધર હિંમત હારી ગયા. બરાબર. પછી બધા ઘરને સપોર્ટ કર્યો બરાબર, તો સફળતા મળશે. ધીરજ રાખવી પડશે. અને હું તો ઘણા વેપાર કરે છે ને, હું તો એમ એટલું કહેવું કે સફળતા મળે પણ ધીરજ રાખવી પડે. ડાયરેક્ટ કોઈ વસ્તુ તાત્કાલિક ખાતી નથી. ગ્રાહકોને આપણે જે છે એ આપણે પીરસવું પડે બરાબર, અને નીતિ ચોખ્ખી રાખવી પડે. હા, અને ગ્રાહકોને જેટલો પ્રેમ આપશો ને એટલે ગ્રાહકોને મજા આવશે, આપણને મજા આવશે. ગ્રાહકોને પ્રેમથી બોલાવે. એવા ન ઓળખતા હોય એને પણ એકદમ સ્માઇલ થઈને બોલાવે. એમનો ચહેરો મને સ્માઇલી લાગ્યો. અહીંયા પરિવારના લોકો જ વધારે કામ કરે છે. એમના ભાણેજ અને ઘરે ઘૂઘરા એમના ફેમિલીમાંથી બધા બનાવે છે. ઓલ ધ બેસ્ટ. બહુ મજા આવી તમને મળીને. થેન્ક યુ.
તમારો ધંધો ખૂબ વિકસે, બીજી બ્રાન્ચ પણ કરો. બીજી બ્રાન્ચમાં એવું છે કે મારે મેમ્બર નથી. ઓ યસ યસ. બરાબર, મેમ્બર વગર ધંધો નથી કરાય. મેમ્બર વગર ધંધો ન કરાય. હા. બરોબર છે. હા, માલિકનું ધ્યાન હોવું જોઈએ. માલિકનું ધ્યાન હોવું જોઈએ. કર્યું હોય તો રાજકારણમાં 5 બ્રાન્ચ થઈ જાય. થઈ જાય. બરાબર, પછી ગ્રાહકને જવાબ કેવા આપે ન આપે, નામ ખરાબ થાય. નામ ખરાબ થાય. મારું થાય બરોબર, મારા ફાધરનું થાય બહુ સાચી વાત અને છે. મારું જે છે ને એનું થાય. તમને દેખાડું મિત્રો, સૌચેભાઈ ઘૂઘરાવાળા પહેલાં ઘૂઘરાની નીચે કામ લઈ ગયું. એમના પિતાજી જે છે એમણે શરૂઆત કરી, ખૂબ મહેનત કરી. પહેલે દિવસે જ્યારે વેચાણાની ઘૂઘરા જ્યારે જે હતાશા હશે ને, એ હતાશામાંથી બહાર આવ્યા કે આજે તમે 3 વાગે અહીંયા આવો ને, ઇવન મારે અહીંયા આવીને વિચારવું પડ્યું કે મને શૂટિંગ માટે પરમિશન દેશે કે નહીં, એટલું ક્રાઉડ હતું. પછી એક લોટ વયો ગયો, થોડી વારની અંદર પાછો બીજો જ ક્રાઉડ, અને હજી છેલ્લે જ્યારે બંધ કરવાનું ટાઈમ ને ત્યારે પાછો એટલો જ ક્રાઉડ આવ્યો. એટલે એક સફળતા એમના પિતાની કન્સિસ્ટન્સી છે. કોઈ પણ વ્યવસાયમાં કન્સિસ્ટન્સી અને નીતિ આ બે બહુ જરૂરી છે. તો એક પ્લેટ તો પૂરી કરીને ગયા આપણે. મારી ઈચ્છા હતી બીજી પ્લેટ ખાવાની, પણ અત્યારે આવી ગરમીની અંદર હજી મારે થોડું ફૂડ બ્લોગિંગ બાકી છે, શૂટ કરવાનું. એક જગ્યાએ કદાચ એને એ પ્લેટમાંથી થોડુંક ટેસ્ટ કરવું પડશે, એટલે હું આજે બીજી પ્લેટ નથી ખાઈ રહ્યો. બાકી મને ખરેખર એની પ્લેટ ભાવી, એના ઘૂઘરા ભાવ્યા. એમાં જે મેં ખાલી કોરું ઘૂઘરું લ્યું ને, નોર્મલી લોકો કોરા ઘૂઘરા અવોઇડ કરતા, પણ એનું કોરું ઘૂઘરું જે છે, અત્યારે તો માથે અહીંયા ચટણી હતી એટલે અડી ગઈ. એનું કોરું ઘૂઘરું પોળું ખાઈ ગયો. ટેસ્ટ જેને કહે ને, ઘૂઘરાનો પોતાનો ટેસ્ટ એકદમ ડિસન્ટ છે. અને એનું પળ છે ને એકદમ આમ થોડુંક તમને મીઠું લાગે. મીઠું ઇન ધ સેન્સ કે એક એવું નહીં કે કડક છે ને કોરું છે ને મોરું છે, એવું નહીં. એનો ટેસ્ટ છે એક પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે. સો ગાઈઝ, ડિનર ટાઈમ થઈ ગયો છે અને દ્વારિકાની ખીચડી, એટલે આ દ્વારિકામાં આપણે ત્યાંના જે લોકલ ગુગળી બ્રાહ્મણો જે છે એના ખીચડી ઓસાણ ખાધા હોય. આજે મને ફરી પાછું દ્વારકા યાદ આવી ગયું ડિનર કરતાં કરતાં. તુવેરદાળની ખીચડી છે, આ ઓસાણની જગ્યાએ કઢી છે, આ કચુંબર છે, છાશ છે. સો ગાઈઝ, છેલ્લા 2-3 વખતથી ક્વેશ્ચન આન્સર્સ રહી જાય છે. મને ખ્યાલ છે આપણે નક્કી કરેલું હતું કે ભાઈ વ્લોગની અંદર તમને રોજ 1-2 ક્વેશ્ચન્સ લોકોના આવ્યા હોય કે કમેન્ટ્સ આવી હોય એના આન્સર્સ આપશું. પણ હમણાં કોન્ટેન્ટ એટલું બધું ભેગું થઈ જાય ને છેલ્લે એમ થાય કે યાર વિડીયો કંઈક લાંબો નહીં થઈ જાય, એટલા માટે થઈને હું હમણાં ક્વેશ્ચન આન્સર્સ કે કમેન્ટ્સ નથી લઈ રહ્યો, પણ એ કન્ટિન્યુ કરીશ. નેક્સ્ટ બ્લોગથી 100% કન્ટિન્યુ કરીશ. ફિલહાલ તો ડિનર કરી લઈએ. અને આજે ઘરે કેરી આવી છે, કેસર કેરીનો પહેલો દાવો ઘરે નાખ્યો છે, મોજ આવી ગઈ છે. અને આવતીકાલથી તમને હું કેરીની બાબતમાં પણ વ્લોગની અંદર થોડી ઇનપુટ આપીશ.